નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપણું મેન્સ પ્રેક્ટિસમાં। તો આજે જે છે આપણે ફરી જોઈશું કે જે ટોપર્સ છે એના આન્સર કેવા હોય છે, તો એના પરથી આપણે પ્રેક્ટિસ કરીશું। તો GS 2માં જે છે ક્વેશ્ચન પૂછાતા હોય છે। તો ક્વેશ્ચન જોઈએ કે ન્યાયાધીશોની નિમણૂકોમાં ન્યાયાધીશને પસંદ કરે છે, એટલે કે કોલેજિયમ સિસ્ટમની પદ્ધતિમાં ગુણ દોષ રહેલા છે, વિવેચનાત્મક મૂલ્યાંકન કરો। Judges select the judges system that is called the collegiate system for the appointment of the judges has both merit and demerit critically examined। जो critically examined નો મતલબ થાય કે તમારે પક્ષમાં પણ લખવું પડે ને વિપક્ષમાં પણ લખવું પડે। તો એ આપણે આન્સર જોઈએ। પહેલાં મારી ને મારા ટીમ વિશેની જાણકારી છે, એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે, GPSC ઇઝ ધ ફ્યુચર, લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તમે એમાં જોડાઈ શકો છો। પ્રેક્ટિસ માટે તમે મેન્ટરશીપ પર્સનલ લેવા માંગતા હોય તો 1000 રૂપીસ પર મંથ એની ફી છે, જેમાં ડેલી તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ આપવામાં આવે છે અને ઇવેલ્યુએશન કરી આપવામાં આવે છે। તમને 1-to-1 ફોન પર વાત કરીને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન પ્લસ તમને એડવાઇસ કરવામાં આવે છે કે તમારે શું વાંચવું, ના વાંચવું, શું સુધાર કરવો, બરાબર છે। તો ટેલિગ્રામ પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, ગ્રુપમાં જોડાઈને પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। ઘણા સ્ટુડન્ટના ક્વેશ્ચન હોય છે કે આ જે આન્સર શીટ છે ઓરિજિનલ, તો ઓરિજિનલ GPSCની અંદર જે ટોપર્સે લખી હોય અને એની જે છે કોઈ મંગાઈ હોય અથવા તો પછી GPSC જાતે અપલોડ કરી હોય તો એ આ છે। એટલે આમાં જે ક્વેશ્ચન છે, જે આન્સર છે, જે માર્ક છે, એ બધા ઓરિજિનલ GPSCના છે, કોઈ ક્લાસીસમાં લખ્યું હોય કે કોઈ પ્રેક્ટિસ માટે લખ્યું હોય એવું નથી, આ ઓરિજિનલ છે। તો જોઈએ તો આપણે જો ઇન્ટ્રોડક્શન પહેલાં તો લખવું પડે। તો થર્ડ જજીસ કેસનો આપણે ઉલ્લેખ કર્યો છે કે થર્ડ જજીસ કેસ પ્રમાણે જે છે કોલેજિયમ પદ્ધતિ આવી, જેમાં 4 જે છે એ ન્યાયાધીશ હોય છે અને એક જે છે મુખ્ય ન્યાયાધીશ હોય છે। તો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય પ્લસ 4 જે છે એ બીજા જે સિનિયર મોસ્ટ જજીસ ઓફ સુપ્રીમ કોર્ટ, એ લોકોનું કોલેજિયમ હોય, 5 જણનું ભેગું થઈને એ લોકો નક્કી કરે। તો આ પદ્ધતિમાં ગુણો રહેલા છે। પહેલાં આપણે ગુણો વિશે કહ્યું કે સંવિધાનિક સ્વાયત્તા, બરાબર, કોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમસી અથવા તો કોન્સ્ટિટ્યુશનલ સ્વાયત્તાને આપણે કહી શકીએ કે એમની જે આઝાદી જે જળવાવી જોઈએ, બરાબર છે, તો ફ્રીડમ કહી શકીએ। તો સંવિધાનની રીતે જે છે એ આ જરૂરી છે, કારણ કે એકીકૃત ન્યાયપાલિકા છે, તો એને જે છે તમે એને ફ્રીડમ આપવી જરૂરી છે। એમાં જે છે તમારે એક્ઝિક્યુટિવ જેટલા ઓછા અંદર ઇન્વોલ્વ થાય એટલું સારું। બીજું છે કે બંધારણનો એકમાત્ર રક્ષક, જો લખવાની રીત શીખવાની છે, કન્ટેન્ટ તમારી જોડે હશે, કન્ટેન્ટ તમને ઘણી બધી જગ્યાએથી મળી જશે, તમે પોતે પ્રેક્ટિસ કરી હશે, નોટ્સ બને, પણ હાઉ ટુ રિપ્રેઝન્ટ તમારી આન્સર શીટ તમારું એક આઈડી કાર્ડ છે। એ આઈડી કાર્ડ પર જેટલી જરૂરી વસ્તુ જો મેન્શન હશે તો કોઈએ તમને કશું પૂછવું પડશે નહીં। તો એ રીતે જો પહેલું લખ્યું કે સંવિધાનિક સ્વાયત્તા, નીચે અંડરલાઇન કરી, પછી એને 3-4 લાઇનમાં સમજાવ્યું। બીજું છે બંધારણનો એકમાત્ર સંરક્ષક છે, તો એમાં જે છે આર્ટિકલ 32 અને 226 જે છે એના પર રાઉન્ડ પણ કરેલા છે। ત્રીજું કે રાજનીતિક હસ્તક્ષેપ, તો રાજનીતિક હસ્તક્ષેપ જેટલો ઓછો થાય એનાથી જે છે એ ડેમોક્રેસી માટે સારું છે, બરાબર। તો આ જે છે એક વિશેષતા પણ લખેલી છે કે ભાઈ ન્યાય જે છે એનાથી સારો સુધરી શકે અને એનાથી જે છે એ સોસાયટી મજબૂત બને છે। પણ આપણે દોષ પણ લખવાના છે, કારણ કે ક્રિટિકલી ઇવેલ્યુએટ કરવાનું છે, તેમાં દોષ પણ લખેલા છે કે એમાં જે તપાસ અને સંતુલનના સિદ્ધાંતનું જે છે હનન થાય છે। એટલે કે ભાઈ કોલેજિયમ જાતે નક્કી કરે છે, એ કયા આધારે નક્કી કરે છે, એમણે શું જોઈને જજીસના નામ રિકમેન્ડ કર્યા, કયા કારણ હતા કે અમુક જજીસના નામ રિકમેન્ડ ના કર્યા, તો એની કોઈ જે છે ટ્રાન્સપરન્સી નથી। બીજું ન્યાયિક સક્રિયતા, તો જ્યુડિશિયલ એક્ટિવિઝમ જે છે જોવા મળે છે। જનરલી જ્યુડિશિયલ એક્ટિવિઝમ જે છે આ કોલેજિયમ સાથે કોઈ લેવા દેવા નથી, પણ એમણે ઇન્ક્લુડ કરેલું છે। ન્યાયિક સર્વોચ્ચતાવાદ, હા, ન્યાયિક સર્વોચ્ચતાવાદ ખરો કે સુપ્રીમ ઓફ સુપ્રીમસી ઓફ સુપ્રીમ કોર્ટ, એવું થઈ જાય કે ભાઈ એ જે નક્કી કરે એમાં કોઈ જે છે દખલગીરી કરવી નહીં। જ્યારે ભારત એક લોકતાંત્રિક દેશ છે, ન્યાયપાલિકા પણ એક લોકતંત્રનો ભાગ છે, તો એમાં પણ જે છે લોકશાહી મતલબ લોકોને જે છે એ ખબર પડે એ રીતે કામ એમણે કરવું જોઈએ। બીજું પારદર્શિતા અને મતભેદ, તો પારદર્શિતાનો અભાવ છે, અંકલ જજ સિન્ડ્રોમ જેને કહેવામાં આવે છે। આવા બધા કીવર્ડ હોય, તમે અંકલ જજ સિન્ડ્રોમ લખીને ઇન્વર્ટેડ કોમા કરો એટલે તમને 1-2 માર્ક બીજા કરતાં વધારે મળે। અંકલ જજ સિન્ડ્રોમ શું છે કે ભાઈ જે લોકો સુપ્રીમ કોર્ટના જજીસ છે એમના જ ક્યાંક ને ક્યાંક રિલેટિવ હતા, એમના ક્યાંક ને ક્યાંક કોન્ટેક્ટવાળા જે છે એ એમનું રિકમેન્ડેશન આપતા હોય છે। તો આ જે છે એનું ડિસએડવાન્ટેજ છે। તો એડવાન્ટેજ લખ્યા, ડિસએડવાન્ટેજ લખ્યા, તમે જુઓ અહીં રાઈટ સાઈડ પર જોઈ શકો છો 7 માર્ક એમને મળ્યા છે ઓફિશિયલી। તો તમને જ્યારે 10માંથી જો 7 માર્ક મળે
તો તમારું સિલેક્શન જ નહીં, તમારા ટોપ 10માં આવવાની શક્યતા વધી જાય છે. તો જો તમે આ રીતે પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો અમારી સાથે જોડાઈ શકો છો. લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજા મેઇન્સ ક્વેશ્ચન સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ.